નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે 2 કરતાં વધારે વિદ્યુત ભારોના તંત્રો વચ્ચે લાગતા બળ વિશે વાત કરેલી અને આજના આ લેક્ચરમાં આપણે કેટલાક એક્ઝામ્પલ્સ છે લઈએ એટલે તમારો આઈડિયા છે વધારે ક્લિયર થાય. તો આપણે એક્ઝામ્પલ નંબર 1 થી 3 આની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે એક્ઝામ્પલ નંબર 1.4 જોઈએ. તો એમાં શું કહે છે મિત્રો કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન છે, એમની વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વ બળના માનનો ગુણોત્તર મેળવી અને તેમના પ્રબળતાની સરખામણી કરો. બીજો પ્રશ્ન છે, એમાં 2 પ્રોટોન છે. પ્રથમ પ્રશ્નમાં એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે. ચલો, તો મિત્રો તમારી પાસે એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે. આ બંને એકબીજાથી કંઈક અંતરે રહેલા છે. કેટલા અંતરે પ્રશ્નમાં કીધું નથી. ચલો, એક ઇલેક્ટ્રોન છે અને એક છે એ પ્રોટોન છે. આ બંને એકબીજાથી કંઈક અંતરે રહેલા છે. કેટલા અંતરે છે? તો કે ધારો કે r અંતરે છે. કેટલા અંતરે છે? r અંતરે ધારો કે રહેલા છે. તો આમની વચ્ચે મિત્રો ઇલેક્ટ્રોનને વીજભાર ધરાવે છે, પ્રોટોનને વીજભાર. તો વીજભારને કારણે કયું બળ લાગે? વિદ્યુત બળ. તો આમની વચ્ચે લાગતું વિદ્યુત બળ. બીજું, ઇલેક્ટ્રોનને કંઈક દળ છે ને પ્રોટોનને કંઈક દળ છે, તો દળને કારણે કયું બળ લાગે? ગુરુત્વાકર્ષી બળ. તો તમારે શું કરવાનું છે? વિદ્યુત બળ શોધવાનું છે અને ગુરુત્વ બળ શોધવાનું છે, અને બંનેનો શું કરવાનો છે? ગુણોત્તર મેળવવાનો છે. તો આપણે લખીએ, મેળવીએ. બંને બળો વિશે તમે જાણો છો. હવે તો મિત્રો એકબીજાથી r અંતરે રહેલા 2 વીજભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ ઇલેક્ટ્રિક ફોર્સ માટેની સંજ્ઞા શું? F. વિદ્યુત બળ એટલે ઇલેક્ટ્રિક ફોર્સ, એટલે સફિક્સમાં આપણે E લખીએ. ઇલેક્ટ્રિક ફોર્સ કેટલું થાય? કુલમ્બના નિયમ અનુસાર K Q1 Q2 upon r². રાઈટ? આટલું મૂલ્ય. તો મિત્રો અહીંયા K ના K આપણે રાખીએ Q1 અને Q2. Q1 એટલે એક વીજભારનો, એક કણ પરનો વીજભાર. Q2 એટલે બીજા કણ પરનો વીજભાર. ચલો, એક કણ તરીકે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે E સંજ્ઞામાં E વડે બતાવીએ છીએ અને પ્રોટોનનો વીજભાર પણ E વડે બતાવીએ છીએ. અપોન 2 વચ્ચેનું અંતર r². એટલે મિત્રો આ થયું Ke² અપોન r². 2 વચ્ચે લાગતું વિદ્યુત બળ થયું. હવે આ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ અને તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ અથવા તો ગુરુત્વ બળ આપણે લખશું ગ્રેવિટેશનલ ફોર્સ Fg. એનું મૂલ્ય કેટલું હોય? G × m1 × m2 અપોન r². G છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. m1 એટલે એક કણનું દળ, m2 એટલે બીજા કણનું દળ, અને અપોન r² જે r તેમની વચ્ચેનું અંતર છે. તો એક કણ તરીકે ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનનું દળ, બીજા કણ તરીકે પ્રોટોન છે એટલે પ્રોટોનનું દળ અપોન r². સમીકરણ નંબર 2. તમારે શું કરવાનું છે? બંનેનો ગુણોત્તર, બંનેના માનનો ગુણોત્તર મેળવવાનો છે. તો હવે તમારે મેળવવાનું છે ઇલેક્ટ્રિક ફોર્સનું માન અપોન ગ્રેવિટેશનલ ફોર્સનું માન. આ બંનેનો ગુણોત્તર મેળવવાનો છે. તો સમીકરણ 1 અને 2 પરથી ઇલેક્ટ્રિક ફોર્સનું માન કેટલું છે? Ke² અપોન r². ગ્રેવિટેશનલ ફોર્સનું માન કેટલું છે? G × me × mp અપોન r². તો મિત્રો 1 અપોન r² બંને જગ્યાએથી કેન્સલ થશે. તો આન્સર શું મળશે? Ke² અપોન G me × mp. બસ બધી કિંમત તમે મૂકો એટલે તમને આન્સર મળશે. K ની વેલ્યુ 9 × 10⁹ E². E ની વેલ્યુ કેટલી છે? E એટલે ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરનો વીજભાર. એની કિંમત કેટલી છે? 1.6 × 10⁻19 અપોન G. G એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. એની કિંમત કેટલી છે? 6.67 × 10⁻11.
ME એટલે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10⁻31 kg ઇન્ટુ MP એટલે પ્રોટોનનું દળ કેટલું 1.67 ગુણ્યા 10⁻27 kg, રાઈટ. આનું સાદુરૂપ આપશો એટલે તમને ઇલેક્ટ્રિક ફોર્સ અને ગ્રેવિટેશનલ ફોર્સના માનનો ગુણોત્તર છે એ તમને પ્રાપ્ત થશે. આ ગુણોત્તર તમને કંઈક 10⁻36 જેવો પ્રાપ્ત થશે, સમથિંગ ઇન્ટુ 10⁻36. તો મિત્રો આના પરથી તમે કહી શકો કે ઇલેક્ટ્રિક ફોર્સ છે એ ગ્રેવિટેશનલ ફોર્સ કરતાં ખૂબ જ પ્રબળ છે. સેકન્ડ એક્ઝામ્પલમાં તમારે જેમ અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલમાં એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન લીધેલ છે એમ બંને પ્રોટોન લેવાના છે, બંને પ્રોટોન. તો બસ આ ગણતરી હવે તમારા હોમવર્કમાં છે મિત્રો. અહીંયા બંને પ્રોટોન હોય તો ફેર શું પડે? તો બે પ્રોટોન વચ્ચે લાગતું બળ એટલે પ્રથમ ઇક્વેશનમાં કાંઈ ફેર નહીં પડે. અહીંયા ઇલેક્ટ્રોનની દળની જગ્યાએ પ્રોટોનનું દળ આવી જશે, તો અહીંયા એમની જગ્યાએ MP આવશે. ખાલી આટલો ફેર પડશે. ગણતરી તમારી જાતે કરવાની છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એમાં કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર રહેલા હોય. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. આટલા દૂર રહેલા હોય ત્યારે તેમની વચ્ચે જે આકર્ષી બળ લાગે છે, એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન એટલે તેમની વચ્ચે જે આકર્ષી બળ લાગે છે એ બળને કારણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધો. તો સેકન્ડ એક્ઝામ્પલની આપણે વાત કરીએ મિત્રો. એક ઇલેક્ટ્રોન છે એક પ્રોટોન છે, એમની વચ્ચેનું અંતર r કેટલું આપ્યું તમને 1 એંગસ્ટ્રોમ. તો 1 એંગસ્ટ્રોમ અંતરે રહેલા બે વીજભારિત કણો વચ્ચે લાગતું વિદ્યુત બળ એને કારણે ઇલેક્ટ્રોનમાં ઉદ્ભવતો પ્રવેગ અને પ્રોટોનમાં ઉદ્ભવતો પ્રવેગ મેળવવાના છે. તો બહુ સિમ્પલ વાત છે મિત્રો. જુઓ, બીજાથી r અંતરે રહેલા બે વીજભારિત કણો વચ્ચે લાગતું વિદ્યુત બળનું ઇક્વેશન તમારી પાસે રેડી છે. આની કિંમત આપણે ફાઇન્ડ કરી લઈએ. k ની કિંમત કેટલી? 9 × 10⁹ e સ્ક્વેર એટલે 1.6 × 10⁻19 એનો પાછો સ્ક્વેર અપોન r સ્ક્વેર. r તમને આપ્યા છે 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10, તો 10⁻10 એનો સ્ક્વેર. અહીંથી તમને શું મળી જશે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર, ઇલેક્ટ્રોન વડે પ્રોટોન પર લાગતું બળ અને પ્રોટોન વડે ઇલેક્ટ્રોન પર લાગતું બળ. ન્યૂટનનો ત્રીજો નિયમ, જેટલું બળ ઇલેક્ટ્રોન પ્રોટોન ઉપર લગાડશે એટલું જ બદલામાં પ્રોટોન છે એ ઇલેક્ટ્રોન પર લગાડશે, એટલે તેમની વચ્ચે લાગતું પરસ્પર બળ છે તમે મેળવી લેશો. હવે મિત્રો તમારે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવો હોય, ઇલેક્ટ્રોનનો પ્રવેગ, તો તમારે શું કરવું પડે? ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર F = ma પરથી પ્રવેગ શોધવું હોય તો લાગતું બળ છેદમાં તેનું દળ. તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ, ઇલેક્ટ્રોન પર લાગતું બળ છેદમાં ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનું દળ. અને એવી જ રીતે પ્રોટોનનો પ્રવેગ તમારે શોધવો હોય, પ્રોટોનનો પ્રવેગ, તો શું કરશો? તો કે પ્રોટોન પર લાગતું બળ, પ્રોટોન પર લાગતું બળ છેદમાં પ્રોટોનનું દળ, પ્રોટોનનું દળ. તો મિત્રો ઇલેક્ટ્રોન પર લાગતું બળ અને પ્રોટોન પર લાગતું બળ બે સરખા મૂલ્યનું થશે અહીંથી તમે જે ફાઇન્ડ કર્યું છે તે, પરંતુ દળ બેનું અલગ અલગ છે એટલે બંનેના પ્રવેગનો આન્સર છે એ તમને કંઈક અલગ અલગ છે એ પ્રાપ્ત થશે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં. અને આપણે આપીએ સમીકરણ નંબર 2. તો સમીકરણ 2માં જે તમને બળ પ્રાપ્ત થયું છે એ બળ છેદમાં ઇલેક્ટ્રોનનું દળ એટલે આન્સર આવશે. અહીંયા પ્રોટોન પર લાગતું બળ એટલે સમીકરણ 2માં જે બળ તમને પ્રાપ્ત થયું છે તે બળ છેદમાં પ્રોટોનનું દળ એટલે તમને પ્રોટોનનો પ્રવેગ છે એ મળશે. તો આપણે વાત કરી એક્ઝામ્પલ નંબર 1.4 વિશે. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 1.5. મિત્રો એમાં શું ડેટા કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મિત્રો એક એ ગોળો છે જે વીજભારિત કરેલો છે, જેને એક નાયલોનની દોરી વડે લટકાવેલ છે. બીજો એક વીજભારિત ગોળો બી છે જેને અવાહક હેન્ડલ વડે પકડવામાં આવેલ છે. આ બી ગોળો છે એને અવાહક હેન્ડલથી પકડી અને ગોળા એની નજીક
10 સેન્ટીમીટર અંતરે લઈ આવવામાં આવે છે ત્યારે આમની વચ્ચે કેવું બળ લાગશે? અપાકર્ષી બળ, કારણ કે આ પણ ધનવીજભારિત છે, આ પણ ધનવીજભારિત છે, એટલે અપાકર્ષી બળ લાગે છે. તો એ અને બી ની વચ્ચે લાગતું અપાકર્ષી બળ નોંધવામાં આવે છે. નેક્સ્ટ શું કરે છે મિત્રો કે એ ગોળો છે એને તેના જેવા જ એ ગોળાને તેના જેવા જ બીજા સી ગોળા સાથે સંપર્ક કરાવવામાં આવે છે. સી ગોળો વિદ્યુત ભારિત નહોતો, સી ગોળા પરનો વિદ્યુત ભાર શૂન્ય હતો, સી ગોળો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતો, પણ છે કેવો? એ જેવો જ, એ જેવા જ, પરંતુ વિદ્યુત ભાર વિહીન ગોળા સી નો ગોળા એ સાથે સંપર્ક કરાવવામાં આવે છે. આની સાથે સંપર્ક કરાવી આપણે ગોળા એ સાથે ગોળા સી નો આપણે સંપર્ક કરાવી આ બંનેનો, એટલે શું થાય મિત્રો? બંને ઉપર સમાન વીજભાર છે એ વિતરિત થશે. તો ધારો કે એ ગોળા પરનો વીજભાર ક્યુ હતો, પહેલા સંપર્ક કરાવ્યા પહેલા એ ગોળા પરનો વીજભાર ક્યુ હતો, તો હવે સંપર્ક કરાવ્યા બાદ શું થશે? સંપર્ક કરાવ્યા બાદ તો કે સંપર્ક કરાવ્યા બાદ સંપર્ક કરાવીને પછી છૂટા પાડી દઈએ આપણે એન એન્ડ સી ને, તો સી પર Q/2 થઈ જાય અને એ પર પણ Q/2 થઈ જાય. વિદ્યુતભારના સંરક્ષણના નિયમ મુજબ કુલ વિદ્યુતભાર નહીં બદલાય, Q/2 વત્તા Q/2 એટલે મૂળ થઈ ગયો Q. Q હતો ને મૂળ, આના પર Q હતો, આના પર 0, એટલે ટોટલ કેટલો હતો? Q. તો સંપર્ક બાદ પણ ટોટલ કેટલો છે? Q જ છે, ટોટલ નહીં બદલાય. તો આ રીતે એ ગોળાનો સી સાથે સંપર્ક કરાવવામાં આવે છે. એવી રીતે બી ગોળાનો તેના જેવા જ વિદ્યુતભાર વિહીન ગોળા ડી સાથે સંપર્ક કરાવવામાં આવે છે. તો અહીં પણ વિદ્યુતભાર છે એ બંને ગોળા પર સમાન રીતે વિતરિત થશે. ત્યારબાદ ફરીથી એ નો સી નો સંપર્ક તોડવામાં આવે છે, એવી રીતે બી નો ડી નો સંપર્ક તોડવામાં આવે છે. તો એ ને સી થી છૂટો પાડવામાં આવે છે, બી ને ડી થી છૂટો પાડવામાં આવે છે. ફરીથી એ ગોળાને બી ગોળાની નજીક હવે કેટલા અંતરે? 5 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે તો હવે તેમની વચ્ચે કેટલું અપાકર્ષી બળ લાગશે? અગાઉ કેટલું ને હવે કેટલું? આ તમારે કમ્પેરિઝન છે કરાવવાની છે. તો આપણે છે એ વાત કરીએ કે ધારી લઈ કે એ ગોળા પર કેટલો વિદ્યુતભાર છે ને બી ગોળા પર કેટલો વિદ્યુતભાર છે. એ કીધું નથી પ્રશ્નની અંદર, તો આપણે ધારી લઈએ. ધારો કે ગોળા એ પરનો વિદ્યુતભાર Q છે અને ગોળા બી પરનો વિદ્યુતભાર ધારો કે Q ડેશ છે અને તેમની વચ્ચેનું અંતર R હોય તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થાય? તો કે K Q1 Q2 એક વિદ્યુતભાર Q, બીજો Q ડેશ, એટલે K × Q × Q ડેશ અપોન બે વચ્ચેના અંતરનો વર્ગ. હવે મિત્રો શું કરવામાં આવે છે? તો કે હવે ગોળા એ નો તેના જેવા જ વિદ્યુતભાર વિહીન ગોળા સી સાથે સંપર્ક કરાવવામાં આવે છે. સંપર્ક કરાવતા ગોળા એ નો તેના જેવા જ ગોળા સી સાથે સંપર્ક કરાવે છે, પરંતુ સી પરનો વિદ્યુતભાર શૂન્ય છે. સી સાથે સંપર્ક કરાવતા હવે ગોળા એ પરનો વિદ્યુતભાર કેટલો થાય? બરાબર Q/2. અને ગોળા સી પરનો વિદ્યુતભાર પણ કેટલો થશે? Q/2. તેવી જ રીતે મિત્રો ગોળા બી નો તેના જેવા જ વિદ્યુતભાર વિહીન ગોળા ડી સાથે સંપર્ક કરાવતા મિત્રો હવે બી ગોળા પર કેટલો વિદ્યુતભાર રહેશે?
બી ગોળા પરનો વિદ્યુત ભાર અગાઉ કેટલો હતો ક્યુ ડેશ, તો થઈ જશે કેટલો ક્યુ ડેશ બાય 2 અને ડી ગોળા પરનો વિદ્યુત ભાર પણ કેટલો થઈ જશે મિત્રો ક્યુ ડેશ બાય 2, રાઈટ. ફોર એક્ઝામ્પલ મિત્રો, તમે એક ગોળો એ હોય અને બીજો ગોળો બી હોય. ધારો કે ગોળા એ પરનો વિદ્યુત ભાર ક્યુ એ છે અને ગોળા બી પરનો વિદ્યુત ભાર ક્યુ બી છે. સંપર્ક કરાવ્યા પહેલા બંને ગોળા સરખા છે. ધ્યાનથી સાંભળજો મારી વાત. બંને ગોળા સમાન છે, બંને ગોળા સમાન ઇક્વલ, બંને આઈડેન્ટિકલ છે, બંને આઈડેન્ટિકલ સમાન છે. મિત્રો આ બંનેનો જો તમે સંપર્ક કરાવો તો બંને પરનો વીજભાર કેવી રીતે વિતરિત થશે, તો કે બંને પર સરખો વીજભાર છે એ વિતરિત થશે, કારણ કે બંને ગોળા સરખા છે. એટલે બંને પર વીજભાર કેટલો વધે, ક્યુ એ પ્લસ ક્યુ બી એનો અડધો, અને આના પર કેટલો ક્યુ એ પ્લસ ક્યુ બી એનો અડધો વીજભાર છે એ સંપર્ક કરાવીને પછી છૂટા પાડી દેવાના. સંપર્ક કરાવ્યો પછી છૂટા પાડ્યા તો આના પર ક્યુ એ પ્લસ ક્યુ બી બાય 2 અને આના પર ક્યુ એ પ્લસ ક્યુ બી બાય 2. તો એવી રીતે મેં આ વાત છે એ લખી છે. હવે આગળનું સ્ટેપ તમને એવું કહે છે કે મિત્રો હવે ગોળો એ અને ગોળો બી એને ફરીથી તમે કંઈક આર ડેશ અંતરે લઈ આવો છો તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ છે એ કેટલું થશે. અગાઉ આના પરનો વીજભાર ક્યુ છે, આના પરનો વીજભાર ક્યુ ડેશ છે, ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ સમીકરણ 1 માં લખેલું છે. હવે મિત્રો ગોળા એ પરનો વીજભાર કેટલો છે, ક્યુ બાય 2. હવે ગોળા બી પરનો વીજભાર કેટલો છે, ક્યુ ડેશ બાય 2, અને હવે તેમની વચ્ચેનું અંતર આર કેટલું છે, આર ડેશ. તો હવે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ એફ ડેશ શું થશે, કે ઇન્ટુ ક્યુ બાય 2 ઇન્ટુ ક્યુ ડેશ બાય 2 અપોન આર ડેશ નો સ્ક્વેર. એટલે આ શું થશે, કે ઇન્ટુ ક્યુ ડેશ અપોન 4. આર ડેશ એટલે શું છે મિત્રો, આર બાય 2 નો સ્ક્વેર છે. જો આર ડેશ છે એ કેટલું આપ્યું છે, આર બાય 2, આર 10 છે, આર ડેશ 5 છે, તો આર ડેશ છે એ શું છે, આર ડેશ છે આર બાય 2, આર બાય 2 નો સ્ક્વેર કરો એટલે આર સ્ક્વેર બાય 4, 4 કેન્સલ થશે. તો મિત્રો જવાબ આવશે કે ક્યુ ઇન્ટુ ક્યુ ડેશ અપોન આર સ્ક્વેર. તો એફ ડેશ બરાબર તમને કેટલા મળશે, એફ. જે અગાઉ હતું તેટલું જ બળ તેમની વચ્ચે લાગવાનું છે, કારણ કે બંને પરનો વીજભાર અડધો થાય અને અંતર એટલું ને એટલું રહીએ તો બળ કેટલું થઈ જાય, ચોથા ભાગનું થઈ જાય. પણ અહીંયા શું થયું, વીજભારે બે પરનો અડધો થયો અને અંતરે અડધું થયું, તો તેમની વચ્ચે લાગતું બળ છે બદલાશે નહીં, તેમની વચ્ચે જેટલું બળ છે તેટલું જ રહેશે. ચલો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 1.6. એમાં શું કહે છે કે મિત્રો એલ લંબાઈનો એક સમબાજુ ત્રિકોણ વિચારો. એલ લંબાઈનો સમબાજુ ત્રિકોણ વિચારો. ત્રિકોણના દરેક શિરોબિંદુ પર એ, બી અને સી, આ શિરોબિંદુ પર મિત્રો 3 વીજભારિત કણો છે. એક ક્યુ, બીજો એક ક્યુ અને ત્રીજો એક ક્યુ. Q1, Q2, Q3 આ 3 વીજભાર છે. તે ત્રણેયના મૂલ્યો ક્યુ જેટલા સમાન છે. તે ત્રણેયના મૂલ્યો ક્યુ જેટલા સમાન છે. ઓ બિંદુ છે એ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે. ઓ બિંદુ છે એ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે. ત્યાં મિત્રો કેપિટલ ક્યુ જેટલો વીજભાર રહેલો છે. આ કેપિટલ ક્યુ વીજભાર આ સ્મોલ ક્યુ વીજભારના પ્રકારનો જ છે. મતલબ સ્મોલ ક્યુ ધન છે તો આ ધન છે, સ્મોલ ક્યુ ઋણ છે તો આ ઋણ છે. એટલે સ્મોલ ક્યુ જેવો છે તેવો જ છે, આવું પ્રશ્નમાં કીધું છે. તો પ્રશ્ન એવો છે આપણો કે મધ્ય કેન્દ્ર ઓ પર રહેલ ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. આ ક્યુ વિદ્યુતભાર પર નું બળ શોધવાનું છે. તો અગાઉના લેક્ચરમાં આપણે કીધું હતું એમ 2 કરતાં વધારે વીજભારનું તંત્ર હોય, એ તંત્રમાં તમારે કોઈ એક વીજભાર પર લાગતું બળ શોધવું હોય તો મિત્રો દરેક વીજભાર વડે તેના પર લાગતું સ્વતંત્ર બળ શોધી અને તે બધાનો સદિશ સરવાળો કરવો પડશે. તો આપણે મિત્રો Q1 વડે ક્યુ પર લાગતું બળ શોધવું હોય તો કુલમના નિયમ મુજબ શોધી શકીએ. તો તમને શું જરૂર પડશે, એ અને ઓ વચ્ચેના અંતરની જરૂર પડશે. એ અને ઓ વચ્ચેના અંતરની જરૂર પડશે. એવી રીતે બી પર રહેલા ક્યુ વિદ્યુતભાર વડે
આ ક્યુ વિદ્યુત ટૂંકમાં Q2 વડે Q પર લાગતું બળ શોધવું હોય તો B અને O વચ્ચેના અંતરની જરૂર પડશે. એવી રીતે Q3 વડે O પર લાગતું બળ એટલે કે કેપિટલ Q પર લાગતું બળ શોધવા માટે તમને C થી O ના અંતરની જરૂર પડશે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણો આવીને એ ઊભો રહીએ કે A થી O નું અંતર કેટલું થાય, B થી O નું અંતર કેટલું થાય, C થી O નું અંતર કેટલું થાય. સમબાજુ ત્રિકોણ છે, O બિંદુ મધ્ય કેન્દ્ર છે, તો તમે જાણતા હશો કે A થી O નું જેટલું અંતર થાય એટલું જ B થી O નું થાય ને એટલું જ C થી O નું થાય. સમિતિ પરથી કહી શકાય. તો ગમે તે એક શોધો, કાં AO શોધો, કાં BO શોધો ને કાં CO શોધો, કોઈ પણ એક શોધી લ્યો એટલે બાકીના બે મળી જાય. તો એ શોધવા કેમ? તો કે આપણને આપેલું છે કે આ ત્રિકોણ કેવો છે? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણમાં મિત્રો દરેક ખૂણો કેટલો હોય? 60 ડિગ્રીનો હોય. તમે સૌ જાણો છો આ કે ના? 60 ડિગ્રીનો, રાઈટ. બીજું કે O બિંદુ મધ્ય કેન્દ્ર છે. ત્રિકોણનું શું છે? મધ્ય કેન્દ્ર. તો તમને એ પણ ખ્યાલ હશે કે કોઈ પણ શિરોબિંદુ અને મધ્ય કેન્દ્ર ને જોડતી રેખા છે એ તે શિરોબિંદુ પાસેનો જે ખૂણો છે એના બે સરખા ભાગ પાડે અને આ બિંદુ છે એ સામેની બાજુનું મધ્ય બિંદુ થાય તથા સામેની બાજુને લંબ પણ થાય. આ તમે જાણતા હશો. તો કહેવાનો મારો અર્થ છે, દાખલા તરીકે તમે AD બાજુને ધ્યાનમાં લો તો AD બાજુ BC બાજુને લંબ થાય. એવી રીતે BE બાજુ છે એ AC ને લંબ થાય. એવી રીતે CF બાજુ છે એ AB ને લંબ થાય. તથા મિત્રો જે AD બાજુ છે ખૂણો BAC ના બે સરખા ભાગ પાડે. તો આખો ખૂણો કેટલો? 60 નો. તો એના બે સરખા ભાગ એટલે આ એ 30 ને આ એ 30. એવી રીતે મિત્રો ABC ખૂણો તમને જે દેખાય છે એના કોણ બે સરખા ભાગ પાડે? BO છે સરખા ભાગ પડે એટલે આ એ 30 આ એ 30. એવી રીતે આ એ 30 આ એ 30. આ તમે બધું જાણતા હશો. તો આપણો ટાર્ગેટ છે સૌથી પહેલા તો AO શોધો, કાં BO શોધો, કાં CO શોધો. તો AO આપણે કેવી રીતે શોધશું? તો કે મિત્રો ત્રિકોણ ADC બધાને દેખાતો હશે. ત્રિકોણ ADC હું સાઈડમાં દોરી દઉં છું એટલે તમને વધારે ક્લિયર દેખાય. ત્રિકોણ ADC બધાને કદાચ દેખાતો હશે, ના દેખાય તો હું સાઈડમાં દોરી દઉં છું. ADC એમાં આ કાટકોણ છે. આ મિત્રો આખો ખૂણો છે એ 60 ડિગ્રીનો છે. આ અડધો જ ખૂણો છે. આ બાજુની બાજુ છે B એટલે આ 30 ડિગ્રીનો ખૂણો છે. મિત્રો આપણે શું ફાઇન્ડ કરવું છે? AO ફાઇન્ડ કરવું છે. AO અહીંયા ક્યાંક મધ્ય બિંદુ છે ત્રિકોણનું, મધ્ય બિંદુ O. તો આપણે શું સૌથી પહેલા તો AD ફાઇન્ડ કરી લઈએ. શું ફાઇન્ડ કરી લઈએ? AD. તો કેવી રીતે ફાઇન્ડ કરશું? તો કે ત્રિકોણ ADC એમાં તમારી પાસે બે ખૂણા અવેલેબલ છે. એક 60 ડિગ્રીનો ખૂણો અવેલેબલ છે, એક 30 ડિગ્રીનો ખૂણો અવેલેબલ છે. 60 ડિગ્રીનો ખૂણાનો ઉપયોગ કરવો હોય તમારે તો સામેની બાજુ આપણે શોધવી છે છેદમાં કર્ણ. 30 ડિગ્રીનો ઉપયોગ કરવો હોય તો પાસેની બાજુ શોધવી છે છેદમાં કર્ણ. તો 30 નો ઉપયોગ કરવો હોય તો કોસ વિધેય લેશું, પાસેની બાજુ છેદમાં કર્ણ. 60 નો ઉપયોગ કરવો હોય તો સાઇન વિધેય લેશું, સામેની બાજુ છેદમાં કર્ણ. કર્ણ AC છે એ તમને ખ્યાલ છે કેટલો છે? L જેટલો. કર્ણ AC કેટલો છે? L જેટલો. તો ત્રિકોણ ADC માં મિત્રો તમે જો sin 60 લ્યો, sin 60 તો જો sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કોણ છે? AD. છેદમાં કર્ણ કોણ? AC. તેથી મિત્રો AD બરાબર શું થાય? તો કે AC into sin 60. sin 60 કેટલા થાય? √3/2. તો AD બરાબર શું થશે? √3/2 L. AC બરાબર L. એવી રીતે મિત્રો cos 30 ની મદદથી એ ફાઇન્ડ કરી શકો. cos 3 બરાબર શું થાત? cos 30 બરાબર AD ના છેદમાં AC. તો પણ તમને આ જ આન્સર મળત કે AD બરાબર √3/2 L. આ જ મળત, રાઈટ. હવે આપણને AD મળી ગયું. આપણે ગોતવું છે AO. તો મિત્રો આ મધ્ય બિંદુ છે. O બિંદુ શું છે? ત્રિકોણનું મધ્ય બિંદુ. મધ્ય બિંદુ હોય તો તમને ખ્યાલ હશે કે શિરોબિંદુથી મધ્ય બિંદુનું અંતર કેટલું થાય? શિરોબિંદુથી મધ્ય બિંદુનું. તો કે હવે O બિંદુ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર હોવાથી AO છે એ કેટલું થશે? 2/3 of AD. 2/3 of AD. એવી રીતે મિત્રો BO શોધો તો એ 2/3 of BE થાય. એવી રીતે CO શોધો તો 2/3 of CF થાય. બધું એક જ થશે.
तो तमने एओ शू मळशे एओ तो के 2/3 एडी नी किंमत समीकरण 1 मांथी मूकीए √3/2l એટલે બે કેન્સલ થશે, એક √3 પણ કેન્સલ થશે, તો એઓ બરાબર તમને મળશે l ના છેદમાં √3 અને એઓ જેટલું થાય એટલું જ બીઓ થાય એટલું જ સીઓ થાય। તો મિત્રો અહીંથી આપણે એ થી ઓ નું અંતર, બી થી ઓ નું અંતર અને સી થી ઓ નું અંતર મેળવી લીધું l/√3। સમબાજુ ત્રિકોણમાં કોઈ પણ શિરોબિંદુથી મધ્ય કેન્દ્રનું અંતર છે એ બાજુની લંબાઈ /√3 જેટલું થાય, બાજુની લંબાઈ /√3 જેટલું થાય, આપણે ખ્યાલ હશે। તો આપણે એક તો અંતર શોધી લીધું। હવે મિત્રો આપણે શોધવું છે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ। તો સૌથી પહેલા આપણે દરેક વિદ્યુત ભાર વડે લાગતું સ્વતંત્ર બળ શોધીએ। ચલો Q1 વડે ક્યુ પર લાગતું બળ આપણે શોધીએ। તો એને સંજ્ઞામાં શું લખશું આપણે? FO1 વડે O પર લાગતું બળ। એનું માત્ર મૂલ્ય લખવું હોય તો કે એક વીજભાર તરીકે ક્યુ, બીજા વીજભાર તરીકે કેપિટલ ક્યુ અપોન એ બે વચ્ચેનું અંતર। એ બે વચ્ચેનું અંતર શું છે મિત્રો? AO સ્ક્વેર, AO નો સ્ક્વેર, AO એનો સ્ક્વેર। આ મૂલ્ય થયું। મિત્રો દિશા લખવી હોય, દિશા તો આ ક્યુ વિદ્યુતભાર અને આ ક્યુ વિદ્યુતભાર સમાન પ્રકારના છે, તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે એટલે ક્યુ વિદ્યુતભાર છે ક્યુ પર કઈ બાજુ બળ લગાડશે મિત્રો? એ થી ઓ ની દિશામાં, એ થી ઓ ની દિશામાં, એટલે FO1 ની ડાયરેક્શન છે એ એઓ દિશામાં થશે, એઓ દિશામાં। આની કિંમત આપણે મૂકી દઈએ તો F01 = KQQ અપોન AO, AO એટલે l/√3 એનો સ્ક્વેર એટલે શું થશે? l²/3 એટલે 3 ઉપર જશે। આને આપીએ સમીકરણ નંબર 1, માત્ર મૂલ્યમાં લખીએ અત્યારે। એવી રીતે મિત્રો, એવી રીતે Q2 વડે Q પર લાગતું બળ શું થશે? FO2 = KQQ અપોન BO², જે કઈ દિશામાં લાગશે? BO દિશામાં। Q2 વડે Q પર લાગતું બળ FO2, આનું માત્ર મૂલ્ય લખીએ FO2 તો શું થશે મિત્રો? 3KQQ અપોન l²। અને આપણે આપીએ સમીકરણ નંબર 2, અથવા તો આને સમીકરણ 1 આપીએ, આને સમીકરણ 2 આપીએ અને આને સમીકરણ 3 આપીએ। તેવી જ રીતે મિત્રો Q3 વડે Q પર લાગતું બળ FO3 = KQQ અપોન CO², કઈ દિશામાં લાગશે? સી થી ઓ ની દિશામાં, કારણ કે બંને સમાન પ્રકારના છે એટલે અપાકર્ષી બળ લાગશે। અપાકર્ષી લાગશે તો આ બાજુ થશે, આકર્ષી થાય તો નીચે બાજુ થાય, એટલે આ FO3 છે। માત્ર મૂલ્યમાં લખીએ તો FO3 શું થશે મિત્રો? 3KQ કેપિટલ Q અપોન l², અને આપીએ સમીકરણ નંબર 4। તો દરેક સ્વતંત્ર વીજભાર, એક Q1, બીજો Q2 અને ત્રીજો Q3, દરેક સ્વતંત્ર વીજભાર વડે ક્યુ વિદ્યુતભાર પર લાગતું બળ આપણે શોધી લીધું। હવે કુલ શોધવાનું છે। શું શોધવાનું છે? કુલ। તો અગાઉ આપણે જેમ વાત કરી હતી મિત્રો, એમ કુલ બળ શોધવા માટે શું કરવું પડશે? તમારે દરેક સ્વતંત્ર વીજબળોનો સદિશ સરવાળો કરવો પડશે। તો હું અહીંયા આકૃતિ છે થોડી તમને મોટી ઝૂમ કરીને દોરી દઉં છું। ક્યુ વીજભાર પર લાગતા બળોની આ ઓ બિંદુ જે ત્રિકોણનું મધ્ય બિંદુ છે, જ્યાં ક્યુ વીજભાર છે, એના પર મિત્રો 3 બળ લાગે છે। એક Q1 વડે નીચે બાજુ છે FO1, Q2 વડે FO2
અને Q3 વડે લાગતું બળ છે આ બાજુ છે FO3. તમારે 3 બળોનો સદિશ સરવાળો કરવાનો છે. તેથી Q વીજભાર પર લાગતું કુલ બળ અથવા તો પરિણામી બળ તમારે મેળવવું હોય તો શું કરવું પડશે? બધા બળોનો, એના પર જે બળો લાગે છે તે બધા બળોનો સદિશ સરવાળો તમારે કરવો પડે. તો આ સદિશ સરવાળો કરવા માટે આપણે ધોરણ 11માં પરિણામી બળ શોધતા શીખી ગયા છીએ. તો કેવી રીતે શોધશો? તો આ બળો વચ્ચેનો તમને કાં તો ખૂણો ખબર હોવી જોઈએ, કાં તમે એના ભાગલા પાડી દો મિત્રો. તો અગાઉની જે આકૃતિ છે એ મુજબ તમે જોઈ શકો છો કે FO2 છે એ આ સમક્ષિતિજ દિશા સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એવી રીતે FO3 છે એ પણ સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો કોણ છે એ બનાવે છે. તમે FO2 અને FO3 નો બેનો સરવાળો કરો તો કેવી રીતે થશે? તો કે FO2 ના તમે બે ભાગ પાડો મિત્રો, એક સમક્ષિતિજ દિશામાં ઘટક, એક શિરોલંબમાં ઘટક. તો સમક્ષિતિજમાં આ ઘટક કેટલો થાય? FO2 cos 30, શિરોલંબ ઘટક FO2 sin 30. એવી રીતે FO3 નો સમક્ષિતિજ ઘટક કેટલો થશે? FO3 cos 30 અને વર્ટિકલ ઘટક FO3 sin 30. હવે મિત્રો જુઓ તમે સમીકરણ 2, 3 અને 4 પરથી FO1 નું મૂલ્ય, FO2 નું મૂલ્ય અને FO3 નું મૂલ્ય, આ 3 મૂલ્યો સરખા છે. એટલે આ FO2 અને FO3 બેના મૂલ્યો સરખા છે, cos 30 સરખા છે, તો સમક્ષિતિજ દિશાનું પરિણામી બળ શૂન્ય થશે. વાત કરીએ વર્ટિકલ ડાયરેક્શનની તો અધો દિશાનું બળ છે એ FO1 છે. ઉર્ધ્વ દિશાનું બળ કેટલું છે? FO2 sin 30 વત્તા FO3 sin 30. તો આપણે લખીએ કે આકૃતિ પરથી સમક્ષિતિજ દિશાનું પરિણામી બળ બરાબર શું થાય? FO2 cos 30 માઇનસ FO3 cos 30 અને બરાબર શું થશે? 0, કારણ કે FO2 ને FO3 સરખા છે. એવી રીતે મિત્રો ઉર્ધ્વ દિશામાંનું પરિણામી બળ બરાબર શું થશે? તો ઉર્ધ્વ દિશામાં જો કેટલા બળ છે? FO2 sin 30, પછી FO3 sin 30 અને અધો દિશામાં કેટલું છે? FO1. તો ટોટલ કેટલું થશે? FO3 sin 30 વત્તા FO2 sin 30 અને માઇનસ FO1. મિત્રો અગાઉના જે ઇક્વેશન છે ત્યાંથી જોઈ શકો છો FO3 અને FO2 છે એ સરખા છે. તો આ ટોટલ કેટલા થશે? FO2 અથવા તો FO3 જેટલા. આ ટોટલ છે એ sin 30 વત્તા sin 30 એટલે એક થશે sin 30 1/2. મેથ્સના મેડમ અવેલેબલ છે એટલે વધારે એ તમને સમજાવી શકશે. ચલો માઇનસ FO1, આ બંને ઇક્વલ છે તો ટોટલ છે એ શૂન્ય થશે. આમ પરિણામી બળ છે એ તમારો આન્સર આવશે શૂન્ય. થેન્ક યુ.